કાંઈ ધૂં જરા ચાલુ કર્યા દે તો એ બધું સાફ સફાઈ કરશો ને તું લાગતું નથી તું સાફ સફાઈ કરતી હોય એવું. જો તો આ કેટલું એમને પડ્યું બધું વસ્તુ. બધે રખડવા ગયા તા સારી વા હું વાર રોકાવાનું તો બધે ઠાવીને થેલા ખાલી કરીને ગોઠવવા ખરીને ઘરમાં. અરે ચાલે સુરત જવું નથી? નહીં. કેમ? મને ગમતું નહીં સુરત. લે સુરત નથી ગમતું? મેં તો 15 તારીખની ટિકિટ બુક કરાવી દીધી છે. તો જાઓ. તો તાર હાસીન ન થવું? નહીં. તો મને એ પ્રમાણે ડબલનો સોફો કરાવ્યો છે કેન્સલ કરવાની ખબર પડે ને. તે તમે બાપ દીકરો છો. એટલે હું એટલે તો જાઓ. તો તારે શું કામ નથી આવવું એમ કે મને. મારે ગામડે રહેવું છે. લે તને ગામડે હોરવી ગયું? હા જન્મીન મોટા ગામડે જ થયા છે. અમને તમારે સીટામ થયા છે. એટલે સિટી વાળા મોટા થયા હોય એટલે તો કેવા હું મેકશો બાટલીનું દૂધ પી પી છે. હા તમે ભેંનું દૂધ પીધું એ તો અમે જોયું ભાઈ. વાહ ભાઈ વાહ. તો ગાયનું દૂધ? ગીર ગાયનું પાછું. વાહ. તો હું તને એમ કહેતો હતો, મને કાલે ફોન આવ્યો હતો. તમને તો રોજ આવતા હોય નહીં તમારે કઈ કામ ને બીજું ફોન અરે એમ નહીં, તો એ તમારે ખેતી વાવવા રાખવી છે ઘરની હે ઈ વાવો તો ઘણી હે લે. એટલે મેં એમ કીધું ભાઈ કેટલા વીઘા છે? મને કે 2.5 વીઘાનો કટકો છે. અરે ભાઈ 2.5 વીઘાના કટકામાં વાવીને અમે 2 માણા શું કરી? શું કરી આપણે? એ તો કે 2.5 વીઘાના કટકામાં શું થાય ઘણું છે? ઘઉં બારે માસ થાય પાછા. એ અત્યારે પાકી ગયા ઘઉં બધાયને. છે પડવા મળી ખબર. હમણાં જો કોકે ઘઉં કાઢીને વાવેતર થાતું હાકરીને પાટીએ. શેનું? તલનું. છે તલ નો હોવાય કા મુખવાસના તમે માગીને લઈ જાઓ. એ તલ જ વવાય, વિશ્વાસના તલ જ વવાય. ઈ તો બરાબર. હા પણ કોઈ સિટી વાળા માગવા ન આવો તો હોવાય ઓકે ન હોવાય. જો તોડી નાખ્યું છોકરાએ રમકડું. હા એને તોડવા સિવાય કે કામ હે? એ કેમ તોડી નાખ્યો? મમ્મી એમ કે છે. હું કઈ નથી કેતો ભાઈ, મારે તને કઈ ન કહેવાય ભાઈ. મમ્મી હાલ મારા દીકરાની દડી હા. એ તને નથી કીધું હો? તને કીધું મેં? માર્મિકની મમ્મીને કીધું. તો ભાવી સાસો કોણ છો? કોણ? એકવાર જો અહીંયા સમજો. એમાં એવું છે મિત્રો, હવારમાં છે ને ઝાકળ આવ્યો હતો. આજ તો વાતાવરણ બગડી ગયું અને ભાવુએ બરાબર મેકઅપ કર્યો હતો. મેકઅપ એમાં એવું કા વિડીયો મેં ડિલીટ મારી દીધો એટલે નકર કાયદેસર મારા ફોનમાં ઉતારેલો હતો તે ડિલીટ મારી દીધો એટલે એમાં થયું એવું, જતે અમે આવતા હતા પીપળવા અને રસ્તામાં ઓલો ઝાકળ મોઢા ઉપર પડ્યો ને તો બધે રેગાડા ઉતર્યા હતા. એટલે આજનું વિડીયો પોસ્ટિંગ લેટ છે. આજનું વિડીયો પોસ્ટિંગ લેટ છે એનું કારણ એ છે ભાવિસાએ સવારમાં મેકઅપ કર્યો. એ કે આજ તો મસ્ત મજાનું તૈયાર થઈને મારે ઝાકળ આવ્યો છે ને તો વિડીયો બનાવ. હું એને ના પાડતો રહેવા દે, ઝાકળના કારણે તારો મેકઅપ રેડાઈ જશે. અરે વોટરપ્રૂફ છે તો જતી પીપળવા પીગા ને તો આ તો મોઢું થઈ ગયું રેગાડા. બધા 1-2 જણાએ મને પૂછ્યું ભાવું ને ત્યાં ઢોકાવી હતી. ના બાપા ના, ઝાકળના લીધે જ ભાવું એવી રોવા માંડી હતી. હાલો જેતપુર જવું ને? ક્યાંય જવાનું નથી. કપડા લેવા. આ બધી મેકઅપ ની દાય છે. વાં જાઉં ઘેરે ટકો ને ઘેરે. આ મિત્રો મેકઅપ ની દાય ઉતારે છે. એમાં હતું એવું, મેં ના પાડી હતી કરતા કરાઈ ગયો તો મેકઅપ, અને મેકઅપ પાછો મોંઘો હતો અને રેડાઈ ગયો, અને પાછો એમાં એક વિડીયો શૂટ નો થયો. અને આ મેં એની માથે હું ઓલું પૈડા માથે પાટો મારે ને એના જેવું થયું. ઓય ઈ મારો શર્ટ છે હકેલમાં પહેરવો છે મારે. જોયું ને મિત્રો, મારો શર્ટમાં દાય ઉતારે છે. એના કપડા કેવા પ્રેમથી હકેલે અને મારો કેવો આમ ઘૂસતાવી નામ હકેલે. જોજો હમણાં એ પેન્ટ ગયું તોડી નો નાખતે. ચાલો કા એટલે
એ ગાભા નથી, કપડાં છે હો, કહી દઉં છું તને. તો ચાલો મિત્રો, હવે સુરતની ટિકિટ બુક થઈ ગઈ છે. હું નથી થવાની. કા એને સુરત નથી આવું. સુરત એમાં એવું છે, વાતાવરણ ખરાબ છે ને એને ગામડે રોકાવું છે. ને હવે ઘઉં પાકવાની સિઝન થઈ ગઈ છે, એટલે કે મારે પોક પાડીને જ સુરત જવું છે. નકર કીધું નહીં કહેતી મારે સુરત જવું, સુરત જવું. જવું ને સુરત? નથી જાવું, નાનો પાડી. જો 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 કેવું કરે. કા ત્યાં તમ તારે બસમાં જવાનું છે, એમાં ટુ વ્હીલર લઈને જ જવાનું, એટલે મેકઅપ નહીં રેડે તમ તારે. મારે નથી થવું. હાલો, એને સુરત આવવું નથી તો હું 15 તારીખે આવું છું મિત્રો. ઓકે, ટાટા કહી દે. એ ટાટા હું કહી દે. ટાટા કહું, હું ત્યાં જ રહેવાની છું. ઠીક એવું. એ તો તું અહીંયા રે ગામડે, હું જાઉં છું સુરત.